કે મંથલી તો 80 થી લાખ થઈ જાય અને 12 મહિનાની ખર્ચો બાદ કરતાં 12 લાખ તો ઇન્કમ પ્રોફિટ મને મળેલું જ છે. ઘરકામ કરતાં મને એમ થયું કે હું કંઈક કરું અને આત્મનિર્ભર બનું. તેના માટે થઈ અને મેં અમારા ગામમાં સખી મંડળમાં મારું નામ જોઈન્ટ કર્યું. તેના દ્વારા હું એના કાર્યક્રમમાં હું જવા લાગી અને તેના દ્વારા મને ખબર પડી કે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોનની તાલીમ આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે ડ્રોનની તાલીમ આપવામાં આવે છે અને ડ્રોન આપવામાં આવે છે. તેથી મને મનમાં વિચાર થયો. ત્યાં અમે 2 દિવસ પહેલાં તો ફૂલ થિયરિકલ કર્યું, પછી અમે પ્રેક્ટિકલમાં અમને લઈ ગયા. ત્યાં અમને ગ્રાઉન્ડમાં રિમોટ આપ્યું અને પહેલી જ વાર અમે ટેક ઓફ અને લેન્ડિંગની તાલીમ આપી હતી. અને આમાં એક્ઝામ આવે છે તે પણ અમે પાસ કરી અને તેથી અમને રિમોટનું સર્ટિફિકેટ પણ મળેલું છે કે આનું લાઇસન્સ પણ હોય છે. રિમોટ સર્ટિફિકેટ લીધા બાદ આ ડ્રોન અમને વિનામૂલ્યે સરકાર દ્વારા મળ્યું છે અને આના 3 વ્હીલર પણ મળ્યું છે, EV 3 વ્હીલર. હવે જો આ 30 વીઘાનું ખેતર છે તો ત્યાં મારે છંટકાવ કરવો છે તો પહેલાં અમે રિમોટમાંથી મેપ બનાવી લઈ છીએ અને મેપ દ્વારા કે ઓલા લીમડા છે કે એમાં જઈને ડ્રોન ભટકાઈ ન જાય એના માટે થઈને અમે પહેલાં મેપ બનાવી. મેપમાં એ ડિટેક્ટ થઈ જાય, મેપ બનાવેલો હોય તો ત્યાં લીમડા પાસે ન જાય ને લીમડાથી દૂર રહે છે. પછી મેં મારા ગામમાં પહેલી મિટિંગ કરી કે મને આ ડ્રોન મળ્યું છે અને ખેડૂતોને કેવી રીતના ઉપયોગી થાય છે, આધુનિક ટેકનોલોજી છે. એટલે મેં લોકોને પહેલાં મિટિંગ બોલાવી અને એમાં ડ્રોનને બધા ઉપયોગ સમજાવ્યા કે આમાં ઓછી દવા જોઈ છે, ઓછું પાણી જોઈ છે અને સમયનો પણ બચાવ થાય છે. અને મેં લગભગ 1700 ખેડૂતો જેટલાને લાભ આપ્યો છે અને 3000 એકરમાં છંટકાવ કર્યો છે. પછી મને ઇન્કમ પણ ઘણી મળી છે કે મંથલી તો 80 થી લાખ થઈ જાય અને 12 મહિનાની ખર્ચો બાદ કરતાં 12 લાખ તો ઇન્કમ પ્રોફિટ મને મળેલું જ છે.